મતલબ કે તમને 13 વર્ષ પછી તમારે ત્યાં બાળક આવી ગયું એની ખુશી તમને આજે પણ છે, બરાબર ને? માનો કે આ વસ્તુ નહીં મળેલો હોતે તો હજી દવા ચાલતી જ હતે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષો પછી બાળક આવે છે. હવે આજે આપણે આમ જોઈએ તો આપણા સમાજની અંદર આવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જ જાય છે. તો મતલબ નિઃસંતાન દંપતીઓને ત્યાં આજે અમારા મારફતે ઘણા બધા રિઝલ્ટો મળ્યા છે. તો એમાંનું જે એક આ રિઝલ્ટ છે, તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિ થાય છે અને એમણે શું શું પ્રોડક્ટ વાપરી કે જેથી એમને ત્યાં રિઝલ્ટ અત્યારે દેખાય છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રાજુભાઈ બાલુભાઈ, ગામ? ભીનાર. ભીનાર. ઓકે, એટલે તાલુકો વાંસદા હા, અને જિલ્લો નવસારી. તમારું નામ શું? વર્ષાબેન રાજુભાઈ. વર્ષાબેન રાજુભાઈ. ઓકે, તો તમારા ખોડામાં જે અત્યારે બાળક છે, બેબી ગર્લ, તો શું નામ છે એનું? હરવી. હાર્વી. તો મને એ જણાવો કે આ લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં આનો જન્મ થયો? 13 વર્ષ. 13 વર્ષ પછી. અચ્છા, શું નામ છે એમનું? હરવી. હાર્વી. ઓકે, તો મને એ જણાવો કે લગ્નના કેટલા વર્ષ થયા પછી તમે સારવાર ચાલુ કરેલી બાળક સંતાન પ્રાપ્તિ માટે? આ 12 વર્ષ પછી દવા ચાલુ કરી. નહીં, બીજી દવાઓ આપણી તો 12 વર્ષ પછી ચાલુ જ કરી. નેટસફ કંપનીની પ્રોડક્ટ એક વખત બતાવજો ને. આ જે અહીંયા જે રાખી છે આ જ પ્રોડક્ટ છે ને? અચ્છા, આ તમે લગ્નના 12 વર્ષ પછી વાપરી અને એનાથી તમને પરિણામ મળી ગયું. એ તો બરાબર છે, આપણે એટલે જ ઇન્ટરવ્યુ કરી રહ્યા છે. પણ એના પહેલા મને એ જણાવો કે બીજે કોઈ જગ્યાએ સારવાર કરાવેલી હશે ને તમે? કરાવેલી. હા. રાનકુવા. રાનકુવા. એ કેટલા વર્ષ પછી ચાલુ કરેલું લગ્નના કેટલા વર્ષ પછી? 7 વર્ષ પછી. 7 વર્ષ પછી. હા. કેટલા મહિના સારવાર કરાવેલી? 3-4 મહિના. 3-4 મહિના. હા. અચ્છા, તો ત્યાં આગળ શું કહેવામાં આવ્યું? શું પ્રોબ્લેમ છે એમ એમ તો રિપોર્ટમાં? હા, પણ ગર્ભાશયમાં તો મને ખામી છે એમ કે. ગર્ભાશયમાં ખામી છે એવું કીધેલું. હા. ઓકે, અને એના માટે તમને જે તે દવાઓ આપી હશે. હા, તો કેટલા મહિના તમે વાપરી? 3-4 મહિના વાપરી હતી. 3 થી 4 મહિના વાપરી. પછી શું થયું? પછી અમે ગયા નહીં. પછી નહીં ગયા, તો એનાથી પરિણામ નહીં મળ્યું. ઓકે, હવે આપણે ડોક્ટર પાસે જઈએ, ત્યાં સારવાર કર્યા પછી રિઝલ્ટ નહીં આવે તો આપણે દેશી ઉપચાર કરાવતા હોઈએ, હા. બરાબર? ભગત ભુવા પણ કરાવતા હોઈએ.